આજે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 8, કેમ કે આપણું ચેપ્ટર 11મું. અહીંયા આજે ઓવર, ગઈકાલે આપણે લાસ્ટ દાખલા કર્યા હતા, બરોબર? એ ઓવર થયો અને હવે આજે આપણે શીખીશું રાશિઓની તુલના. અને આજે આપણે મોસ્ટ ઓફ થિયરીનો જ અભ્યાસ કરીશું. બધી થિયરી સમજવાની છે, બરોબર? એટલે બોર્ડ ઉપર અમુક જ વસ્તુ લખાશે, ખાલી આપણે એને સમજવાની છે. રાશિઓની તુલના એટલે શું? ચેપ્ટરનું નામ છે રાશિઓની તુલના. એટલે કઈ રાશિઓની વાત થઈ છે અહીંયા? અહીંયા છે ટકાવારી આવી જાય, તમારી ગુણોત્તર આવી જશે, બરોબર? પછી આવશે નફો ખોટ, ખરાજાત, ચક્રવૃદ્ધિ વ્યાજ, વ્યાજ મુદ્દત. આ બધી રાશિઓનો ઉપયોગ કરવામાં આવેલો છે, બરોબર? આ બધી રાશિનો ઉપયોગ કરીને ચેપ્ટરને જોઈનિંગ કરેલું છે કે એને કહેવાય છે રાશિઓની તુલના, બરોબર? તો આપણે અત્યારે પહેલી થિયરી લખશું ગુણોત્તર. કઈ લખશું? ગુણોત્તર. હેડિંગ આપો ગુણોત્તર. અને ટકાવારીનું પુનરાવર્તન. ગુણોત્તર અને ટકાવારીનું પુનરાવર્તન. ગુણોત્તર અને ટકાવારીનું પુનરાવર્તન. બરોબર? અને આ થિયરીની પીડીએફ મુકાશે એપ્લિકેશન ઉપર. જે નથી આવ્યા એના માટે જ આ વિડીયો ઉતારેલો છે. હમણાં થોડાક દિવસ આ રહેશે, જ્યાં સુધી પ્રમાણ વધારે છે, કેમ કે અમુક સ્ટુડન્ટ ન આવતા હોય, બહુ દૂરથી આવતા હોય, એને અલાઉડ ન હોય એ બાજુથી, તો એ લોકો માટે જ આ વિડીયો અત્યારે ઉતારવામાં આવેલો છે, બરોબર? એટલે આપણે જે રીતનો અત્યારે અભ્યાસ કરવો એ રીતનો થોડાક દિવસ પૂરતું કરી શકશું, બરોબર? હવે હેડિંગ આપો ગુણોત્તર. આ ગુણોત્તર અને ટકાવારીનું પુનરાવર્તન તો લખ્યું, હવે હેડિંગ આપશો આપણે ગુણોત્તર. તો ગુણોત્તર કોને કહેવાય એની વ્યાખ્યા લખાવું છું અને સમજીએ આપણે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા, એક સંખ્યા કરતા, એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહેવાય. ગુણોત્તર વિશે આપણે શીખી ગયા છીએ, તમને પણ ખ્યાલ છે થોડો ઘણો ગુણોત્તરનો. આપણે આગલા ધોરણની અંદર પણ આનો અભ્યાસ કરેલો છે કે ગુણોત્તર કોને કહેવાય. એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને શું કહેવાય? ગુણોત્તર. એટલે દાખલા તરીકે આપણો જ ક્લાસ છે, આપણા ક્લાસમાં 40 સ્ટુડન્ટ હોય, આપણે સ્ટુડન્ટની વાત કરી છે કે વિદ્યાર્થીની. આખા ક્લાસમાં 40 સ્ટુડન્ટ હોય તો 40 સ્ટુડન્ટમાંથી છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર. એટલે શું થાય કે છોકરીઓ કેટલી? તો કે 18. છોકરાઓ કેટલા? તો કે 22. બરોબર? તો છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર એટલે 22:18 થયા. હવે બંનેનો ગુણોત્તર એટલે બંનેનો શું કરવાનો? ભાગાકાર કરવાનો. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો, સરખી સંખ્યા કેન્સલ થશે અને જે બને આપણને જે અપૂર્ણાંક સ્વરૂપમાં જે આન્સર મળે તેને શું કહેવાય? છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર મળ્યો, એવું કહી શકીએ, બરોબર? ક્લિયર થયું? આને શું કહેશું આપણે? ગુણોત્તર. પછી નવી લીટીમાં લખો ગુણોત્તર માટે બંને માપના એકમો, ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. એટલે તમને ખ્યાલ જ છે કે આપણે જે પણ સંખ્યાનો કે જે પણ
માહિતીનો ગુણોત્તર કરતા હોય એના એકમ સરખા હોવા જોઈએ. હવે 1 મીટર હોય ને 1 સેમી હોય, માપનું પ્રમાણ તો એકમ તો સરખો જ, પણ 1 મીટર છે ને 1 સેમી, એટલે બંનેને સરખા કન્વર્ટ કરવા પડે, પછી જ એનું સાદું રૂપ આપી શકાય. એટલે એના એકમ કેવા હોવા જોઈએ? સરખા. બરોબર. પછી પાછું નવી લીટીમાં લખો, ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ. જો કોઈ પણ એક માપ શૂન્ય થઈ જાય તો આપણો ગુણોત્તર કેવો થઈ જાય? ગુણોત્તર 0 થઈ જાય. બરોબર. એટલે ગુણોત્તર માટે બંને માપમાંથી કોઈ પણ એક માપ શૂન્ય હોવું જોઈએ નહીં. બરોબર. ક્લિયર થયું? નેક્સ્ટ પાછો નવી લીટીમાં નવો મુદ્દો, ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ દર્શાવાય. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? એને શું કરવાનું? અવયવ પાડવાના. બરોબર. અવયવ પાડો, અંશના અને છેદના, અને પછી બંનેનું શું આપો? સાદુરૂપ. ક્લિયર? અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ દર્શાવાય. ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ દર્શાવાય છે. નેક્સ્ટ નવો મુદ્દો, ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. આપણને ખ્યાલ જ છે કે ગુણોત્તર કરીએ તો એનો કોઈ પણ એકમ આવતો નથી. એને હંમેશા 2:3, 4:5 ના પ્રમાણમાં જ દર્શાવીએ છીએ. આપણે બીજા ચેપ્ટરની અંદર ઘણી વખત જોયું છે કે રાશિ અને પ્રાચી બંનેની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. તો એ બંનેની હાલની ઉંમર શોધો તો આપણે ધારતા ને, આવું બીજા ચેપ્ટરમાં દાખલો આવતો. તો આ રીતનો એમ ગુણોત્તરનો કોઈ એકમ હોતો નથી. બરોબર. નવી લીટીમાં પાછો નવો મુદ્દો, ગુણોત્તર શોધતી વખતે જે પહેલી સંખ્યા હોય, તે અંશમાં લખાય. અંશમાં લખાય છે. અને બીજી સંખ્યા હોય તે છેદમાં લખાય. એક્ઝામ્પલ તરીકે પેલા બીજા બે મુદ્દા લખી લઈએ, એક્ઝામ્પલ પછી લખીએ. બરોબર. ગુણોત્તર શોધતી વખતે જે પહેલી સંખ્યા હોય એ અંશમાં લખાય, બીજી સંખ્યા હોય તે ક્યાં લખાશે? છેદમાં. નીચે નવી લીટીમાં લખો, ગુણોત્તરને ટકામાં ફેરવવા માટે કેટલા વડે ગુણવું પડે? કોઈ પણ સંખ્યાને ટકામાં કન્વર્ટ માટે આપણે 100 વડે જ ગુણવું પડે. ગુણોત્તરને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણવામાં આવે છે. અને અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ગુણોત્તરનો એક એક્ઝામ્પલ લઈએ તો ગુણોત્તર 3:4 ને ટકામાં ફેરવો. એટલે આપણે જેટલી થિયરી લખાવી એનો બધા જ મુદ્દા આવી ગયા. બરોબર. અહીંયા એકમ નથી, છે એકમ નથી. આપણે 3:4 નો ગુણોત્તર શોધવાનો. તો પહેલી સંખ્યા છે એને અંશમાં અને બીજી સંખ્યા છે તેને છેદમાં. એટલે 3:4 નો ગુણોત્તર 3/4 લખી શકાય. ક્લિયર? બરોબર. અપૂર્ણાંક કયો? હવે એની ટકાવારી શોધવાની. બરાબર. 3/4 એટલે ગુણ્યા 100 કરવાના, ટકાવારી શોધવાની. એટલે 25 × 100 25 × 75. કેટલા ટકા આવ્યા? 75%. એટલે 3:4 જે આપણને ગુણોત્તર આપેલો હતો એના પર્સન્ટેજ શોધવાના હતા. તો કેટલા ટકા આવ્યા? 75. સેમ એક્ઝામ્પલ તરીકે તમારું રિઝલ્ટ
350 માર્કની પરીક્ષા હોય બીજામાં, બીજી સેમની, બરોબર? આપણા એમાંથી જેટલું ટોટલ થયું હોય એ બંનેનો ગુણોત્તર કરો, ભાગાકાર કરો અપૂર્ણાંક સ્વરૂપમાં લખીને, અને એની ટકાવારી શોધવાની હોય તો ગુણ્યા 100, તો આપણે શું મળી જાય? પર્સન્ટેજ, ટકા મળી જાય. ક્લિયર? સમજ પડી? આટલું આ ગુણોત્તરની થિયરી હતી, બરોબર? હવે આપણે એક નવી થિયરી શીખીશું. કઈ? આ લખવાનું છે, બાકી હોય તો લખી લેવું. હવે આપણે નવી થિયરી સ્ટાર્ટ કરીશું. લખો નવી લીટીમાં. ખાસ સંજોગોમાં, નવી લીટીમાં લખો, ખાસ સંજોગોમાં વેપારી પોતાની વસ્તુ પર, ખાસ સંજોગોમાં વેપારી પોતાની વસ્તુ પર છાપેલી કિંમત પર ચોક્કસ ટકામાં વળતર આપી વધુ વકરો કરવાનું પસંદ કરે છે. એટલે આપણને આ વસ્તુનો ખ્યાલ છે, ઘણા બધાને ખબર હશે. કોઈ તહેવાર આવે, બરોબર? બાકી છે કોઈને લખવાનું? તો ફરીથી બોલું. ખાસ સંજોગોમાં વેપારી પોતાની વસ્તુ પર છાપેલી કિંમત પર ચોક્કસ ટકામાં વળતર આપી વધુ વકરો કરવાનું પસંદ કરે છે. કોઈ તહેવાર હોય ને ત્યારે મોસ્ટ ઓફ કપડાની દુકાન છે, ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન છે, ત્યાં લખ્યું હોય સેલ. એ શું થયું? વળતર. શું થાય એને? શું કહેવાય? વળતર. એટલે કે 5% નું વળતર મળશે. 5% સેલ, હે ને? સેલ આપ્યો, 5% સેલ, 10% સેલ, આટલી વસ્તુ લ્યો તો 25% સેલ. ઈ સેલ શું? છાપેલી કિંમત પર આપણને થોડીક એની ઓછી કિંમત કરી આપે, એટલે કે વળતર આપે. કેટલા ટકા વળતર આપે એ વેપારીની વસ્તુ ઉપર આધાર કરે કે વેપારી કેટલા ટકાનું આપણને વળતર આપશે, કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપશે. એ આપણું શું થયું? વળતર થયું. શું થયું? એ વળતર. ઘણી વખત આમ દુકાનમાં લખ્યું હોય 50% ઓફ, 25% ઓફ એટલે ઈ સેલ. ઈ સેલે આપણને તો શું કરતું હોય? નુકસાન જ કરતું હોય. આપણને એવું લાગે, કોઈ પણ દુકાનદાર હોય કે કોઈ પણ બિઝનેસમેન હોય, કોઈ પોતાનો ધંધો ખોટમાં ન ચલાવે. એટલું યાદ રાખવાનું. તમને સેલ આપે, સેલ લખ્યું હોય એ આપણને લોભાવણી કે ને, લોભાવે, લોભાવણી પ્રવૃત્તિ કહેવાય. સેલ હોય અહીંયા પબ્લિક હંમેશા વધારે જ હોય, તમે જોવાનું. અને એ જે વસ્તુનું સેલ કરતો હોય ને એને એમાંથી એની કમાણી કાઢી જ લીધી હોય. ગમે એવડો મોટો શોરૂમ હોય તો શોરૂમ વાળા એમ કે હું આટલા ટકા ખોટ ખાઈને વેચું છું, તો એ વસ્તુ ખોટી. સેલ લખ્યો હોય તો એમાં એને કમાણી કરી જ હોય, એને હિસાબ કરી લીધો જ હોય. છાપેલી કિંમત કરતા ઓછી કિંમતે વેચતો હોય, પણ જે આપણને કોઈ પણ વસ્તુ હોય છાપેલી કિંમત હોય ને, એ છાપેલી કિંમતે દુકાનદારને વસ્તુ આવતી ન હોય. એટલું યાદ રાખજો. એના કરતા એની કિંમત કેવી હોય? ઓછી. કેમ? એ જથ્થાબંધ મગાવતા હોય. કોઈ પણ વસ્તુ હોય એ કેટલા પ્રમાણમાં મગાવતા? 1-2 વસ્તુ તો મગાવતા ન હોય. જથ્થાબંધ મગાવતા હોય એટલે એ આપણને ઓછી કિંમતે મળે. બરોબર? હવે દવા જ છે, આપણને કોઈ પણ મેડિસિન લેવા જાય તો એ મેડિસિનની બજારમાં ભાવ, દાખલા તરીકે અત્યારનો જ એક મસ્ત મેડિસિનની મેડિસિન સમાજનો એક બેરોજગાર વ્યક્તિ અત્યારે બહુ વેચાય છે. કયો? સેનિટાઈઝ. વર્ષો પહેલા બેરોજગાર જ હતું, કોઈ એને જાણતું નહોતું, કોઈ એને ઉપયોગ નહોતો કરતો. અત્યારે ભરપૂર પ્રમાણમાં સેનિટાઈઝ નો ઉપયોગ કરેલો. બરોબર? એ સેનિટાઈઝર 5 લીટરની બોટલ લ્યો તમે, તો એ બોટલ 5 લીટરની બોટલ અત્યારે બજારમાં 750 રૂપિયાની મળે. 750, 700, કોઈ 650 માં આપે. તો એ મેડિકલ વાળો જયારે જથ્થાબંધ મગાવતો હોય ને તો એ બોટલ એને તો 350 થી 200 રૂપિયામાં જ પડે.
કેટલામાં પડે? 350 અથવા 200 માં જ પડતી હોય. જેટલા પ્રમાણમાં એ વધારે મગાવે એટલા એની પ્રાઇસ ઓછી હોય. હવે એ 750 માં વેચતો હોય તો એની ઇન્કમ કેટલી થઈ? તમે 50 રૂપિયાની બોટલ આવે સેનિટાઈઝની, એ દુકાનદારને ખાલી 11.5 રૂપિયામાં મળે. કેટલામાં મળે? 11.5. દુકાન ફેક્ટરીમાંથી જ્યારે દુકાનદાર પાસે આવે ત્યારે એમાં જીએસટી બિલ સાથે આવે, એટલે એ વધારે 15 કે 16 રૂપિયામાં દુકાનદારને પડે. તો બાકીના એના 50 રૂપિયામાંથી 35 રૂપિયાની તો એની શું થઈ? ઇન્કમ. વચ્ચે વેચવા વાળો કોઈ એમઆર હોય, ફેક્ટરીમાંથી 16 રૂપિયામાં પડતી હોય તો વચ્ચે કોઈ એમઆર હોય તો એમાં 10 રૂપિયા કમાય, તો દુકાનદારને 22 થી 25 રૂપિયામાં પડતી હોય તો એને 25 રૂપિયાનો તો ફાયદો ને? ફાયદો કે નહીં? 25 રૂપિયાનો ઇન્કમ કેવડી થઈ? બરોબર. આ એનું પછી એ જ દુકાનદાર સેનિટાઈઝમાં છાપેલી કેટલી હોય? 50 રૂપિયા. અને આપણે લેવા જઈએ ને એટલે જો આમાં 50 રૂપિયા છાપેલા છે, 25% ઓફ છે, હું તમને આટલામાં આપી દઈશ, 20-30 રૂપિયામાં 40 રૂપિયામાં આપી દઈશ, તો એને તો ફાયદો જ ને. ક્યાં એને ખોટ ગઈ? 10-15 રૂપિયા તો મળ્યા. આપણને એમ કે જો 40 રૂપિયા કિંમત લખી છે, હું તમને 30 માં જ આપું છું, 10 રૂપિયાની ખોટ ખાઈને આપું છું, પણ એને બીજા 10 મળતા હોય એ નો કે. એટલે આ શું થયું? સેલ. સેલ આપણને લોભે જ. મને તો 40 રૂપિયામાં જાય કેમ કે પાછા, પણ તોય ઓલો કમાણો જ હોય, આપણને તો ખોટ જ છે. બરોબર. એટલે સેલ સાંભળીને કોઈ પણ વસ્તુ આપણે ખરીદી કરવા જાય ને ત્યારે આપણે લોભાતા જ હોય. તમે જો સેલ છે, 2-3 વસ્તુ વધારે લઈએ એટલે વધારે લ્યો તમે. સેલ હોય ને આ સૌથી વધારે વસ્તુ વેચાય, એટલું યાદ રાખજો. કેમ? સેલ છે, બીજી વાર નહીં આવે એટલે એક જોડી લેવા કે 2 જોડી એક્સ્ટ્રા લઈ આવે. ઓલાને નો વેચાતી વસ્તુ વેચાય. અને સેલમાં આખા વર્ષમાં જે વસ્તુ વેચાણી ન હોય ને એ જ સેલ કરે. જયારે આપણે પહેલી વખત લેવા ગયા હોય ત્યારે એ જ વસ્તુ ન લીધી હોય, પણ ઓલો સેલ કરીને બેઠો હોય ને ત્યારે લઈને આવે. આ વસ્તુ છે સેલ. સેલ એટલે આપણને લોભે. ખ્યાલ આવ્યો? લખો વળતર. હેડિંગ મારો વળતર. વળતર એ વસ્તુની છાપેલી કિંમતમાં આપેલ ઘટાડાની ટકાવારી છે. વળતર એ વસ્તુની છાપેલી કિંમતમાં આપેલ ઘટાડાની ટકાવારી છે. હવે એનું સૂત્ર લખીએ તો વળતર બરાબર છાપેલી કિંમત, એને છાકી પણ કહેવાય શોર્ટ ફોર્મમાં, કૌંસ માઈનસ વેચાણ કિંમત. પછી ચૂકવવાની રકમ બરાબર છાપેલી કિંમત વળતરની રકમ. બરોબર. વળતર શોધવાનું સૂત્ર અને ગ્રાહકે ચૂકવવાની રકમ. બરોબર. હવે આ બે હું તમને સમજાવું કેવી રીતના આ સૂત્ર. વળતર બરાબર છાપેલી કિંમત માઈનસ વેચાણ કિંમત. તો જ્યારે દુકાનદારે કે તમને 25% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે એને શું આપ્યું? વળતર આપ્યું. કઈ કિંમત પર? છાપેલી કિંમત પર. 50 રૂપિયાનું સેનિટાઈઝર તમને 40 રૂપિયામાં આપે તો કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપ્યું કહેવાય? ચોખ્ખી વાત છે. બરોબર. છાપેલી કિંમત માઈનસ વેચાણ કિંમત એટલે એને છાપેલી કિંમત કેટલી હતી? 50. વેચ્યું કેટલામાં? 40 માં. બરોબર. 40 રૂપિયામાં વેચ્યું તો ચૂકવવાની રકમ એ જ આની શું થઈ? વેચાણ કિંમત દુકાનદાર થઈ કે ને? કેમ કે આ બે સૂત્રો મેં લખાવાનું કારણ શું? જ્યારે દુકાનદારને
ગ્રાહકને કેટલું વળતર મળ્યું એ શોધવાનું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને ગ્રાહકે ચૂકવવાની રકમ શોધવાની હોય ત્યારે છાપેલી કિંમત માઈનસ વળતરની રકમ, એ બંને બાદ કરો એટલે ચૂકવવાની રકમ આવશે. અને ડાયરેક્ટ મળી જાય, જે દુકાનદારની વેચાણ કિંમત હોય એ જ ગ્રાહકની ચૂકવવાની રકમ કહેવાય. સમજ પડ્યું? ક્લિયર? નેક્સ્ટ, જીએસટી. મોસ્ટ આઈએમપી સવાલ. જીએસટી નું પૂરું નામ આપો એક માર્ક માટે. અત્યારે લખો ખાલી જીએસટી, બાજુમાં તો સવાલ કીધો મેં તમને કે જીએસટી નું પૂરું નામ લખો, એ પેપરમાં આવે આવું. શું આવે? ચાલો, કોને ખબર છે જીએસટી નું ફૂલ ફોર્મ? ખબર હોવી જ જોઈએ. બોલ બેટા. ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. જીએસટી એટલે શું થાય ખબર છે? ન લખતા પણ તો અહીંયા જોઈ લેજો. ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ કર ભારત સરકારે બધી જ વસ્તુ ઉપર લગાડેલો છે. જે ટેક્સ આપણે બબે જગ્યાએ ભરતા હતા, એક કેન્દ્ર સરકારનો ટેક્સ, એક રાજ્ય સરકારનો ટેક્સ ભરતા હતા, બરોબર? તો હવે કંપની શું કરે? દરેક વસ્તુનો બબે જગ્યાએ ટેક્સ એને આપવો પડતો નથી. એક જ ટેક્સ ભરવાનો, જેમાં બંને સરકારનો ટેક્સ આવી જાય. હવે દાખલા તરીકે અત્યારનો જ મુદ્દો હું તમને સમજાવું તો પેટ્રોલ. પેટ્રોલ છે અત્યારે 88 રૂપિયામાં આપણને મળે છે, બરોબર? એની અંદર બે પ્રકારના ટેક્સ છે, કેન્દ્ર સરકારનો ટેક્સ અને રાજ્ય સરકારનો ટેક્સ. એટલે ઈ ટેક્સ આપણને પેટ્રોલ 88 રૂપિયામાં પડે. જો ઈ પેટ્રોલ અને ડીઝલ ને જીએસટી માં મૂકી દે, અને અત્યારે હાઈએસ્ટ જીએસટી 18% છે, હાઈએસ્ટ. પહેલા 28 હતું, બરોબર? 28 થી ઘટાડીને 21-22 કર્યું, પછી 18 કર્યું. જો સરકાર 35% જીએસટી લે ને પેટ્રોલ ને ડીઝલ ઉપર, હાઈએસ્ટ 35 શું, હું તો એમ કહું 40% લઈને જીએસટી, તો પણ આપણને પેટ્રોલ 1 લીટર 48 રૂપિયામાં જ પડે. કેટલા રૂપિયામાં પડે? 48 રૂપિયામાં 1 લીટર પેટ્રોલ મળે. જો સરકાર 40% જીએસટી લે તો હાઈએસ્ટ ભારતની જીએસટી તો થાય 40%. 60% લે તો 60 રૂપિયાની આજુબાજુ પેટ્રોલ ભાવ થઈ જાય. તો પબ્લિક ને કેટલા રૂપિયા સસ્તું પડ્યું? 20 થી 30 રૂપિયા સસ્તું પડે ને. જો એને જીએસટી માં નાખે તો, બરોબર? તો શું થાય ખબર? રાજ્ય સરકાર 20 રૂપિયા ટેક્સ લે, 20 થી 22 રૂપિયા પેટ્રોલ ડીઝલ ઉપર. એટલે 1 લીટર પેટ્રોલ ના અત્યારે 90 રૂપિયા હોય, તેમાંથી 20 થી 22 રૂપિયા કોના ગણવાના? કોના ગણવાના? રાજ્ય સરકારના, બરોબર? આ બોલવામાં આ પેરું હોય ને એટલે થોડો સફોકેશન થાય. એટલા 20 થી 22 રૂપિયા રાજ્ય સરકારની, એટલે કે રૂપાણી સરકારની. પછી 22 રૂપિયા કાઢ્યા. હવે કેન્દ્ર સરકાર 88 રૂપિયામાંથી 30 થી 32 રૂપિયા કેન્દ્ર સરકાર લે, તો 50 થી 55 રૂપિયા તો ખાલી કોણ લઈ જાય? પેટ્રોલ માંથી સરકાર લઈ જાય. એના ઉપર જ આપણો ભારત દેશ ચાલે છે. પેટ્રોલ ડીઝલ ને ઇન્કમ ઉપર જ આપણો ભારત દેશ ચાલે આખો. કેટલા અબજો કરોડ રૂપિયાની ઇન્કમ થાય આને. એટલે આપણને પેટ્રોલ તો 20-30 રૂપિયાનું જ આવે છે બહારથી, પણ બાકીનો શું લાગે છે? ટેક્સ. ભારતનો એટલો ટેક્સ લાગે, 50 થી 55 રૂપિયા ભારતનો ટેક્સ લાગે છે. એટલે આપણને આ મોંઘું પડે, બરોબર? જો આ જીએસટી માં આવી જાય તો કિંમત એની ઓછી થઈ જાય. ક્લિયર? કેમ કે એક જ ટેક્સ ભરવો પડે, જે જીએસટી માં નક્કી કર્યો હોય તે. એટલે પેટ્રોલ ડીઝલ સીધું અડધી કિંમતે પહોંચી જાય, બરોબર? આ જીએસટી સમજ પડી? જીએસટી લખો. એમાં આ કર ભારત સરકાર દ્વારા લેવાય છે.
આ કર ભારત સરકાર દ્વારા લેવાય છે. આ કર વસ્તુની કિંમત અથવા સેવા અથવા બંને ઉપર વસૂલવામાં આવે છે. આ કર ભારત સરકાર દ્વારા લેવાય છે અને આ કર વસ્તુની કિંમત ઉપર અથવા એની સેવા એટલે ટ્રાન્સપોર્ટ અથવા બંને ઉપર લેવામાં આવે એને શું કહેવાય? જીએસટી. એટલે બધી અત્યારે કોઈ પણ વસ્તુ તમે ખરીદી કરવા જાઓ તો જીએસટી લાગે. ખબર? રિલાયન્સ મોલમાં તમે ખરીદી કરવા જાઓ તો 2% જીએસટી લાગે. જેટલું બિલ થયું હોય નીચે લખે જીએસટી. ખાલી એક કર આપણે ચૂકવીએ. આપણે તો અત્યારે અહીંયા હજુ તો શરૂઆત થઈ છે. જ્યારે અમેરિકાની અંદર પહેલેથી જ આ વસ્તુ લાગેલી છે. તમે ખાલી રબર લેવ કે પેન્સિલ લેવ ને એમાંય તમારે જીએસટી ના પૈસા આપવા પડે. એટલે જે દેશ શું છે, આપણે અહીંયા શું કરે? ટેક્સ ની ચોરી કરે. હવે જ્યારે આમાં શું તમારે કમ્પલસરી ટેક્સ આપવો જ પડે. કોઈ પણ વસ્તુ ખરીદો વસ્તુ પર જીએસટી લાગી જાય. એટલે સરકારને બીજો ટેક્સ આપવો પડે નહીં. ખ્યાલ આવ્યો? હવે હેડિંગ આપો મૂળ કિંમત. મૂળ કિંમત કોને કહેશું? કોઈને ખ્યાલ? વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. એમાં લખો મૂળ કિંમત. હેડિંગ આપ્યું ને, લખો જે કિંમતે વસ્તુ ખરીદાય તે કિંમતને વસ્તુની મૂળ કિંમત કૌંસમાં મૂકી શોર્ટ ફોર્મ મૂકી કૌંસ પૂરો અથવા ખરીદ કિંમત કૌંસમાં ખકી કહેવાય. બધાને જ ખબર છે, તમે કોઈ પણ વસ્તુ ખરીદો બરોબર, તો આપણા માટે એ વસ્તુની કિંમત એ શું થાય? એની મૂળ કિંમત. ગ્રાહક ખરીદે તો એની ખરીદ કિંમત દુકાનદાર માટે એની મૂળ કિંમત થાય. ખ્યાલ આવ્યો? હવે 5 રૂપિયાની પેન્સિલ હોય તો પેન્સિલની મૂળ કિંમત કેટલી થાય? 5 રૂપિયા. આપણે ખરીદવા ગયા તો આપણી ખરીદ કિંમત કેટલી થઈ? 5 રૂપિયા. ક્લિયર? સમજ પડી ને? વસ્તુની મૂળ કિંમત કોને કહેવાય? વસ્તુ જે પ્રાઇસમાં વેચે છે એ વસ્તુની મૂળ કિંમત. ક્લિયર? હવે હેડિંગ આપો ખરાજાત. ખરાજાત વસ્તુની ખરીદી પછી તે વસ્તુ માટે થતા વધારાના ખર્ચને ખરાજાત કહેવાય. ઇંગ્લિશમાં એડિશનલ ખર્ચ ખરાજાત કહેવાય. મજૂરી એમાં ગોતમાં બેઠા લખવામાં લખાવે. મજૂરી, અલ્પવિરામ ભાડું, જકાત. જકાત એટલે ખબર ને? ટોલ ટેક્સ. કર, જકાત પછી કર. કર એટલે ટેક્સ જ થાય. સમારકામ વગેરે માટે થતો ખર્ચ એ
ખરાજાત કહેવાય. એ ખરાજાત કહેવાય. એક્ઝામ્પલ તરીકે આપણે કલર કામ કરવાના હોય, બરોબર? તો કલર જેટલાનો આવ્યો હોય, 5000 નો, 10,000 નો, ઓઇલ પેન્ટ કરવાનો હોય 50-60,000 નો આવે કલર, પ્લસ માટે 10-15,000 મજૂરી કામ લાગે કલર કરવાનો, તો આપણને કલર કેટલામાં પડ્યો છે? 50,000 નો કલર, 20,000 મજૂરી ગણો, તો કેટલા રૂપિયામાં આપણે કલર કામ કર્યું? 70 માં. બીજી એક વસ્તુ એક્ઝામ્પલ તરીકે ફ્રીજ લીધું આપણે. શું લીધું? 10,000 નું ફ્રીજ લીધું શોરૂમ માંથી. શોરૂમ માંથી આપણે ઘરે ઉપર ત્રીજા માળે ચડાવવાના બીજા 500 રૂપિયા, તો એ આપણે ફ્રીજ કેટલામાં પડ્યું? ભાડું લીધું ને ઓલા ચડાવવાનું, ઘર સુધી મૂકવાનું રિક્ષા વાળા, એટલે એ પણ અંદર એડ કરવું પડે. ખરાજાત આવે એટલે કે વસ્તુ પછી જે વધારાનો ખર્ચ થાય એને ખરાજાત કહીએ. મૂળ કિંમત પ્લસ અથવા ખરીદ કિંમત પ્લસ ખરાજાત થાય એટલે આપણે કિંમત શોધવી જ પડે. કઈ કિંમત શોધવી પડે? પડતર કિંમત. ખરાજાત કિંમત આવે એટલે આપણે મૂળ કિંમત પ્લસ પડતર કિંમત શોધવી પડે. હવે ફ્રીજ તમે 10,000 નું લીધું, 500 રૂપિયા ચાર્જ લાગ્યો, તો એ ફ્રીજ આપણને કેટલામાં પડ્યું? 10,500. તો એ ગ્રાહકની કઈ કિંમત કહેવાય? પડતર કિંમત. કઈ કહેવાય? તો એ લખો પડતર કિંમત, હેડિંગ આપો. મૂળ કિંમત અને ખરાજાતના સરવાળાને મૂળ કિંમત અને ખરાજાતના સરવાળાને પડતર કિંમત કહેવાય. નેટ પ્રાઇસ. એને શું કહેવાય ઇંગ્લિશમાં? નેટ પ્રાઇસ. જ્યારે અન્ય ખર્ચ ન થયો હોય, જ્યારે અન્ય ખર્ચ ન થયો હોય ત્યારે મૂળ કિંમત જ પડતર કિંમત છે. કોઈ વધારાનો ખર્ચ ન થયો હોય ને, એટલે કે ખરાજાત ન થઈ હોય, તો મૂળ કિંમત જ આપણી શું થઈ? પડતર કિંમત કહેવાય. બરોબર? એક્ઝામ્પલ તો એનું સૂત્ર લખીએ તો પડતર કિંમત શોર્ટ ફોર્મ માં એને શું લખાય? મૂકી બરાબર મૂકી વત્તા ખરાજાત. આ એનું સૂત્ર પડતર કિંમત લખો. ક્લિયર? પડતર કિંમત બરાબર મૂકી વત્તા ખરાજાત. હવે એડિંગ આપો વેચાણ કિંમત. આ બધાને ખબર જ છે શું થાય, બોલો. વેપારી વસ્તુ જે ભાવે વેચે, વેપારીની વેચાણ કિંમત થઈ. લખો જે કિંમતે વેપારી વસ્તુ વેચે, જે કિંમતે વેપારી વસ્તુ વેચે તે કિંમતને વસ્તુની વેચાણ કિંમત કૌંસમાં વેકી કહેવાય. કૌંસમાં વેકી કહેવાય. એને ઇંગ્લિશમાં સેલ પ્રાઇસ કહેવાય. શું કહેવાય? સેલ પ્રાઇસ. બરોબર? ખ્યાલ આવ્યો? વેપારી પોતાની વસ્તુ જે ભાવે વેચે એ વેપારીની વેચાણ કિંમત થાય. હવે નફો, હેડિંગ આપો નફો. એના સૂત્ર છેલ્લે લખાવ બધા. બરોબર? નફો વસ્તુ વેચતા મૂળ કિંમત, વસ્તુ વેચતા મૂળ કિંમત કૌંસમાં અથવા પડતર કિંમત, વસ્તુ વેચતા મૂળ કિંમત કૌંસમાં અથવા પડતર કિંમત
કૌંસ પૂરો કરતા મળતી વધારાની રકમને નફો કહેવાય. મળતી વધારાની રકમને નફો કહેવાય. ઇંગ્લિશમાં એને પ્રોફિટ. હવે દાખલા તરીકે મેં તમને હમણાં સેનિટાઈઝ નું ઉદાહરણ આપ્યું. દુકાનદાર મેડિકલ વાળાને આવ્યું સેનિટાઈઝ કેટલા 25 રૂપિયા. એમઆરપી પ્રાઇસ એમાં આવી ગઈ. જેને સેનિટાઈઝ બનાવ્યો એની ઇન્કમ આવી ગઈ. એટલે મેડિકલ વાળાને સેનિટાઈઝ 25 રૂપિયામાં પડ્યું. બરોબર. હવે ઈ સેનિટાઈઝ ની નાની બોટલ 50 રૂપિયામાં આપણને વેચે તો મેડિકલ વાળાને કેટલો નફો થયો? 25 રૂપિયા થયો. બેટ થાય એને કેટલા રૂપિયા મળ્યા? એક બોટલે 25 રૂપિયા. હકીકતમાં સેનિટાઈઝમાં આટલી જ ઇન્કમ છે. આ રિયાલિટી છે જે મેં તમારી સમક્ષ રાખી છે. કેમ કે મેં ખુદ વેચેલું છે, મને ખબર. આપણે 10,000 15,000 મેડિકલ વાળા શું કરે? એક બે બોટલ નો ખરીદે. શું હોય? 10,000 15,000 20,000 બોટલ મગાવે. એટલે ઈ બોટલ આપણને 10 થી 12 રૂપિયામાં જ પડે ફેક્ટરીમાંથી મગાવી. ઈ બોટલ આપણે મેડિકલ કરતા ઓછા ભાવમાં વેચીએ તો આપણને પૈસા મળે. 20 રૂપિયામાં વેચો તો 8 રૂપિયા તો મળે ને. 8 11 રૂપિયાની 12 રૂપિયાની બોટલ આવી હોય તો. અને અત્યારે તો એટલો બધો માર્કેટમાં ક્રેઝ થઈ ગયો છે તો ઘરે ઘરે સેનિટાઈઝ બનાવવા માંડ્યા. તો અત્યારે 6 ને 7 રૂપિયામાં વેચાય બોટલ. નાની 50 વાળી બોટલ 6 ને 7 રૂપિયામાં બજારમાં વેચાય. એ કોણ વેચે? ફેક્ટરી વાળા. મેડિકલ વાળા વેચતા નથી. સેનિટાઈઝ બને છે હવે કેમ કે પ્રોડક્શન વધી ગયું, ખરીદદાર ઓછા થઈ ગયા, એટલે ભાવ શું કરવા માંડ્યા? ઘટવા માંડ્યા. જો પ્રોડક્શન ઓછું હોત ને અને ખરીદદાર વધારે હોત ને તો આની ઇન્કમ હજી વધત. પણ આ શું થઈ ગયું? પ્રોડક્શન વાળા વધી ગયા, ખરીદનાર ઓછા થઈ ગયા, એવું થઈ. એટલે મન ફાવે ભાવ આ બધા વેચવા માંડ્યા. ક્લિયર? એનું સૂત્ર શું થાય નફો શોધવાનું? તો લખો નફો બરાબર વેચાણ કિંમત માઈનસ મૂળ કિંમત. એટલે આપણને શું મળે? નફો. અને નફો વેચાણ કિંમત માઈનસ પડતર કિંમત. આ બે અર્થમાં જ્યારે પડતર કિંમત આપી હોય ત્યારે મૂળ કિંમતની જગ્યાએ પડતર કિંમત લખવાની. બંને એક જ છે. ક્લિયર? હેડિંગ આપો ખોટ. વસ્તુ વેચતા, થોડુંક ઝડપથી રાખજો, 3 જ લીધી છે એટલે પીરિયડ પતે તે પહેલા કમ્પ્લીટ થઈ જાય. વસ્તુ વેચતા મૂળ કિંમત કૌંસમાં અથવા પડતર કિંમત. વસ્તુ વેચતા મૂળ કિંમત કૌંસમાં અથવા પડતર કિંમત કરતા ઓછી મળતી રકમને ખોટ કહેવાય. શું કહેવાય? ખોટ. ખોટના સૂત્ર પહેલા લખી લઈએ પછી સમજીએ. ખોટ બરાબર મૂળ કિંમત માઈનસ વેચાણ કિંમત. નફામાં વેચાણ કિંમત આગળ આવે અને મૂળ કિંમત પડતર કિંમત પાછળ આવે. બંનેમાં કરવાની તો બાદ બાકી. બરોબર? ખોટમાં શું આવે? પડતર કિંમત મૂળ કિંમત આગળ આવે, વેચાણ કિંમત બાદ કરવાની આવે. એટલું યાદ રાખવાનું. બરોબર? નફોમાં વેચાણ આગળ આવે, મૂળ કિંમત પાછળ આવે. ખોટમાં મૂળ કિંમત આગળ આવે, વેચાણ કિંમત પાછળ. ખોટ એટલે શું? નુકસાની. જેમ અત્યારે ઘણા બધા વેપારીઓ સેનિટાઈઝમાં નુકસાની કરે છે. એ એક્ઝામ્પલ લાઈવ છે એટલે હું તમને અત્યારે સમજાવી દઉં. હવે વેપારીએ બનાવ્યું હોય 11-10 રૂપિયામાં એની એક બોટલ તૈયાર થતી હોય અને એ અત્યારે કેમ કે વેપારીમાં બહુ બધા વધી ગયા છે સેનિટાઈઝર,
લોકો એટલું બધું મેડિકલ વાળા સેનિટાઈઝ બનાવવા માંડ્યા તો બીજી મેડિકલ ફેક્ટરી વાળાનું વેચાણ ન થતું હોય, 11 રૂપિયાની બોટલ બનતી હોય એ પછી 8 ને 9 માં કાઢે તો એ ખોટમાં કઈ દી કહેવાય. મેડિકલ વાળા હોય 25 રૂપિયાની એવી હોય, પણ બાર બાજુમાં લારી વાળો બે 20 રૂપિયા વેચતો હોય સેનિટાઈઝ, તો પછી બાજુ વાળા કરતા ઓલા ઓછો ભાવ કરવો પડે. ઓલા આવ્યું હોય 25 માં પછી વેચે 20 માં તો 5 રૂપિયા કોણ બે ને, તો આને શું કહેવાય? ખોટ. બરોબર લખ્યું? હવે બે સૂત્ર છે. નફો થયો હોય ત્યારે નફો થયો હોય ત્યારે વેચાણ કિંમત પડતર કિંમત પ્લસ નફો, અને ખોટ ગઈ હોય ત્યારે વેચાણ કિંમત શોધવાનું સૂત્ર વેચાણ કિંમત શોધવાનું સૂત્ર પડતર કિંમત માઈનસ ખોટ. આટલા સૂત્ર તમારે કમ્પલસરી મોઢે કરવાના. એટલે કે આમાં શું કહે છે કે જ્યારે વેપારીને નફો થયો હોય અને આપણી વેચાણ કિંમત શોધવી હોય તો વેચાણ કિંમતનું સૂત્ર શું થાય? તો પડતર કિંમત પ્લસ નફો. બરોબર? અને ખોટ ગઈ હોય ત્યારે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત માઈનસ ખોટ. ક્લિયર? અહીંયા આપણો થિયરી વાળો પાર્ટ પૂરો. હજુ એક થિયરી વાળો પાર્ટ છે, પણ 8.1 અને 8.2 પતે પછી ચક્રવૃદ્ધિ વ્યાજ, વ્યાજ મુદ્દલ,